ભગવાન 6 વર્ષની ઉંમર થઈ છે. અત્યાર સુધી ઠાકોરજી વત્સપાલ હતા. વાછડાઓ અને વાછડીઓને ચરાવવા જતા. પરંતુ રોજ મૈયા પાસે એક જ જીદ છે કે માં, મૈયા, હવે હું મોટો થઈ ગયો છું, હું ક્યાં સુધી નાના નાના વાછડાઓને ચરાવીશ? હવે હું ગાયોને ચરાવવા જઈશ. 6 વર્ષ છે પણ એમ કહે છે કે હવે મને શરમ લાગે છે નાના નાના વાછડાઓને ચરાવતા. પણ મૈયા કહે છે કે નહીં લાલા, હજી થોડો મોટો થાઈશ પછી તને ગાય ચરાવવા જવા દઈશ. ત્યાં સુધી તું નાના નાના વાછડાઓને વાછડીઓને ચરાવ. પણ અંતમાં લાલાની જીદ એટલી વધી ગઈ તો નંદ બાબા કહે છે કે લાલા, આપણે શાંડિલ્યજીને પૂછીએ, એ જે મુહૂર્ત આપે એ મુહૂર્તે તે દિવસથી તને ગાય ચરાવવા માટે જવા દઈશ. શાંડિલ્યજી પાસે ગયા. જેટલા ઋષિઓ છે, સંતો છે, એ બધા ઠાકોરજીના ઈશારે ચાલવા વાળા. મુહૂર્તે એવું જોયું કે બસ આગલી જે કાર્તિક શુક્લ અષ્ટમી આવે છે એ જ દિવસ સારામાં સારો છે કનૈયાને ગોપાલ બનવા માટે. અત્યાર સુધી શું છે? ભગવાન વત્સપાલ. કાર્તિક શુક્લ અષ્ટમીનો દિવસ આવ્યો, જેને આપણે ગોપાષ્ટમીના નામે ઉજવીએ છીએ. સવારમાં બ્રાહ્મણોને બોલાવીને ગાયોનું પૂજન થયું. ભગવાન કૃષ્ણના હાથે ગાય માતાને પૂજન, સુંદર ઘાસ ઇત્યાદિ ખવડાવીને પછી શ્રી શુક ઉવાચ તતશ્ચ પૌગંડવયઃ શ્રિતો વ્રજે બભૂવતુસ્તો પશુપાલ સંમતો ગાશ્ચારયંત સખીભી સમં પદે વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુ. ગાશ્ચારયંત સખીભી સમં. પોતાના સખાઓ સાથે આજ પહેલી વખત ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે ગયા છે. તન્માધવો વેણુદીરયન મુદા. માધવ વેણુનાદ કરતા કરતા સખાઓ સાથે વૃંદાવનમાં ગોચારણ કરવા માટે નીકળ્યા છે. ગોપાળકો ગાયોને ચરાવે છે. બપોરનો સમય થયો, ભૂખ લાગી. પાસે તાલ વનોનું એક તાલના વૃક્ષોનું વન છે અને એ ફળની સુગંધ આવતી હતી. ગોપાળકો કહે છે, કનૈયા દાઉ, જો આ તાલના ફળોની કેટલી સુંદર સુગંધ આવે છે. તાલનું આખું વન છે, પરંતુ ત્યાં દુરાત્મા ધેનુકાસુર રહે છે, જેના કારણે ત્યાં કોઈ જઈ શકતું નથી અને જે જાય છે એ પાછું નથી આવતું. એ કંસનો અસુર પોતાના પરિવાર સાથે ગધેડાના સ્વરૂપમાં એ આખા તાલવનને એણે તાલવન ઉપર કબજો કરી રાખ્યો છે. પણ દાઉ, અમારી ઈચ્છા છે એ સુગંધી ફળ ખાવાની. બલરામજી બધાને ત્યાં લઈને તાલવનમાં જાય છે. ત્યાં જઈને બલરામજીએ તાલના એક વૃક્ષને પકડીને હલાવ્યું અને ઉપરથી પાકેલા તાલના ફળો ધડ 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 કરતા નીચે આવ્યા. જેવું ધેનુકાસુરે સાંભળ્યો ફળને પડવાનો અવાજ, એને એમ થયું કે કોઈ હાથી ગજ મરવા માટે આવ્યો લાગે છે. દોડતો દોડતો ધેનુકાસુર આવ્યો ગધેડાના રૂપમાં. જોયું ને એક બાળકને જોયા તો એનો ક્રોધ ઓર વધી ગયો. હોંચી હોંચી કરતો કરતો દોડી નીચે આવ્યો અને ગધેડાની આદત શું હોય? લાત મારવાની.
બલરામજીની પાસે ફૂલ દોડીને આવ્યો, પાસે આવીને પગ ઠેરાવ્યા, પાછળ ફેર્યો અને પાછલા બંને પગથી બલરામજીની છાતી ઉપર લાત મારી. પણ લાત વાગી પહેલા બલરામજીએ બે પગ પકડી લીધા, આકાશમાં ઘુમાયો અને એવો ફેંક્યો કે તાલના અસંખ્ય વૃક્ષોને તોડતો તોડતો એ ધનુકાસુર નાશાય. અને જેવો અવાજ સાંભળ્યો તો એનું આખું પરિવાર, નકરા જ ગધેડાઓ દોડતા દોડતા આવ્યા અને કૃષ્ણ બંને ભાઈઓ ઊભા રહી ગયા. દોડીને આવે, નજીક આવીને પાછળ ફરીને પાછલા પગથી લાત મારે અને આ બંને ભાઈ પકડી પકડીને ફેરવી ફેરવીને ફેંકે. હવે ઓલા ગધેડા ગધેડા જ રહ્યા. ખબર છે કે અમે એક જ સ્ટાઇલમાં મારીએ છીએ ને એક જ સ્ટાઇલમાં પકડીને ફેંકે છે, તો પાછા સ્ટાઇલ નથી બદલતા. આનું નામ ગધેડા. આખું તાલવન મરેલા ધેનુકના પરિવારથી ભરાઈ ગયું. સાંજે ગોપાળકો ઘરે જઈને પોતપોતાની માતાઓને કહે છે કે આજે કૃષ્ણ બલરામે આવી રીતે તાલવનને આખું એ ધેનુકાસુરથી મુક્ત કરી દીધું. પણ ભગવાન કૃષ્ણ માતા યશોદાને, રોહિણીને દાઉજી સામે કહે છે કે મૈયા, તને ખબર છે આજ દાઉએ એક ગધેડું માર્યું. દાઉ કહે છે, એ કનૈયા, ગધેડું હતું ઈ તો શું હતું? ગધેડું જ હતું. કનૈયા તું ખોટું બોલમાં, એ અસુર હતો. નહીં મૈયા, એ ગધેડો જ હતો. દાઉ એ ગધેડાને જ માર્યો હતો. એટલા દાઉજીને ક્રોધિત કર્યા. દાઉજી કહે છે કાંઈ વાંધો નહીં, કાલથી તું એકલો જાજે ગાય ચરાવવા, હું તારી સાથે નહીં આવું. ઠાકોરજીને ઈ જ જોતું હતું, કારણ કે કાલીય નાગને નાથવાનું હતું. તો ભગવાને વિચાર કર્યો કે દાઉજી છે, અનંત શેષ છે, કાલીય પણ નાગ છે, તો દાઉજીની સામે એના પરિવારના વ્યક્તિને કઈ રીતે દંડિત કરવો. તો એટલા માટે કેતુની ઈચ્છા હતી કે દાઉજી કોઈ બહાને ઘરે રહે તો એ દિવસે આપણે કાલીયને નાથીએ. બીજે દિવસે દાઉજી ગયા નથી. અન્ય પણ કારણ છે. દિવસે દાઉજીનો જન્મદિવસ હતો, તો દાન ઇત્યાદિ એના હાથથી કરાવવા માટે પણ એને ઘરે રાખ્યા હતા. આ બાજુ ભગવાન કૃષ્ણ યમુનાજીના તટ પર આવે છે. ગ્રીષ્મનો સમય છે. ગોપાળકો પ્યાસથી વ્યાકુળ થઈને યમુનાજીનું જળ પીવે છે અને પિતાની સાથે જ ગાયો, બાળકો બધા ત્યાં મરી જાય છે. બધાના શરીર છૂટી ગયા. કાલિયના કારણે યમુનાજીનો એ જે હદ હતો, જેમાં કાલિય રહેતો હતો, 1 યોજન અર્થાત 12 કિલોમીટરનો એ હદ હતો. અને એનું પાણી કાલિયના વિષને કારણે ખોળતું રહેતું, ઉકળતું રહેતું. આસપાસમાં તો કોઈ વૃક્ષો નહોતા બચ્યા, પણ આકાશમાં ઉડવાવાળા પક્ષી પણ એ વિષની જ્વાલાથી મરીને નીચે પડતા. અને કાલિય જલ સ્તંભન વિદ્યા જાણતો હતો, એટલા માટે એણે પાણીની અંદર જ જલને સ્તંભિત કરીને, અર્થાત આજની ભાષામાં બરફનો મહેલ બનાવીને અંદર રહેતો હતો. બધા જ બાળકો, વાછડાઓ, ગાયો મૃત્યુ થયું. ભગવાન કૃષ્ણે બધાને પોતાની અમૃતમય દ્રષ્ટિથી જીવિત કર્યા. સખાઓ સાથે યમુનાજીના તટ પર રમે છે. ગેર દડો યમુના જળમાં જાણી જોઈને ભગવાને ફેંક્યો અને બાળકોને કહે છે કે હું હમણાં જ લઈને આવું છું. કદમના વૃક્ષ ઉપર ચડ્યા અને ત્યાંથી ભગવાન કાલિય હદની અંદર કૂદ્યા. એવો ભયંકર અવાજ આવ્યો કે હદનું પાણી 400 હાથ સુધી બધી બાજુ ઉછળ્યું. પાણીની અંદર ભગવાન ઉતર્યા છે. મહેતાજીએ તો એની ભાષામાં વર્ણન કર્યું છે. નાંગણો પહેલા બાળકને જોઈને કહે છે, બાળક તું ક્યાંથી આવ્યો?
ભાગવતમાં થોડું અલગ પ્રકારે વર્ણન છે. અંતમાં કાલિય ભગવાનની સામે આવે છે. બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. કાલિય નાગને 1000 ફણ છે, પણ એમાં 900 ફણ તો સામાન્ય છે. 100 ફણ અત્યંત વિષયુક્ત છે. અને કાલિય નાગની ફણાઓ ઉપર ઠાકોરજી ચડ્યા. દેવતાઓએ વિચાર કર્યો, ગંધર્વોએ વિચાર કર્યો કે અમારા સ્વામીની ઈચ્છા છે નૃત્ય કરવાની. તો તરત જ આકાશમાં પોતપોતાના વાદિંત્ર લઈને હાજર થઈ ગયા. અપ્સરાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. અદ્ભુત દ્રશ્ય હતું. યમુનાજીના જળની ઉપર કાલિય પોતાની અસંખ્ય ફેણોથી ઊભો છે. એની ઉપર ભગવાન કૃષ્ણ ઊભા છે. અને હદનું જેટલું પણ યમુનાજીનું જળ છે એ બધું સુંદર દિવ્ય સ્વર્ગીય પુષ્પોથી ઢંકાણેલું છે. પાણી દેખાતું જ નથી. વચ્ચે કાલિય દેખાય છે, ને કાલિયની ઉપર ભગવાન છે. અને ભગવાન કાલિયના મસ્તક ઉપર નૃત્ય કરે છે. ગંધર્વો બધા વાજિંત્ર વગાડે છે અને ઠાકોરજી નૃત્ય કરે છે. તો એવી રીતે કરે છે કે કાલિય નાગ 1000 ફણાઓમાંથી જે ફણા ઊંચી કરે એ જ ફણા ઉપર ધડાન કરતો પગ મૂકે. ઉપર મ્યુઝિક વાગે છે, ગંધર્વો સંગીત વગાડે છે. વિચાર કરે છે કે નથી તો કૃષ્ણ તાલ ચૂકતા અને નથી કાલિયની 1000માંથી એક પણ ફળ ઊંચી થઈ હતી. પરીક્ષિતજી આ લીલા સાંભળી રહ્યા છે. મનમાં આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે સંભવ છે કે 1000 ફણમાંથી એક પણ ફણા ઊંચી નથી થતી અને છતાં ભગવાન તાલ નથી ચૂકતા. તાલમાં નાચતા નાચતા ઓલાની એક પણ ફણા ઊંચી થવા નથી દેતા. સુખદેવજી કહે છે કે રાજન, આશ્ચર્યની કોઈ વાત નથી. અખિલ કલા આદિ ગુરુ નર્ત. સંસારમાં જેટલી કળાઓ છે એ કળાના આદિ ગુરુ છે. ગુરુઓના ગુરુ પણ આ છે. અર્થાત ભગવાનથી જ સમસ્ત કળાઓ આવી છે. તેની માટે કોઈ અઘરી વાત નથી. કાલિયના મુખમાંથી લોહીની ધારાઓ નીકળી રહી છે. લોહીના ફુહારાઓ છોડી રહ્યો છે. વિષ બધું અપી નાખ્યું. નાગપત્નીએ જોયું કે હવે અમારો પતિ બચશે નહીં. પોતાના બાળકોને આગળ કરીને નાગપત્નીઓ ભગવાનની સામે આવે છે, સુંદર સ્તુતિ કરે છે. ન્યાયો હિ દંડ કૃત કિલ વિશેષમિન તવાવતાર ફલ નિગ્રહાય રિપો સુતાનામ પિતુલ્ય દ્રષ્ટે દત્સે દમં ફલમ દેવાનુસંસે. નાગપત્નીઓ કહે છે કે હે પ્રભુ, ન્યાયો હિ દંડ, તમે આને દંડ આપ્યો છે, બહુ ન્યાય કર્યો છે. કારણ કે આ દુષ્ટ છે અને તમારો અવતાર ખલ નિગ્રહાય, દુષ્ટોને દંડ દેવા માંગે છે. નાગપત્નીઓ કહે છે કે પ્રભુ, યદ્યપિ રિપોહ સુતાનામ તુલ્ય દ્રષ્ટિ, તમારી દ્રષ્ટિમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. બસ તમે જે દુષ્ટ છે એને દંડ આપો છો, જે સાધુઓના માર્ગનું અનુગમન કરે એની રક્ષા કરો છો. ભલે તમારો દુશ્મનનો પુત્ર પણ કેમ ન હોય, પણ એ સાધુઓનો અનુગામી છે તો તમે એની રક્ષા કરશો. અને તમારો પોતાનો જ પુત્ર જો દુષ્ટ હશે તો તમે એને નહીં છોડો. નરકાસુર ભગવાનનો સ્વયંનો પુત્ર છે, માતા પૃથ્વીથી જન્મેલો, પણ દુષ્ટ હતો તો ઠાકોરજી એને ન છોડ્યા. અને પ્રહલાદજી હિરણ્યકશિપુ, જે ભગવાનનો 1 નંબરના શત્રુ છે હિરણ્યકશિપુ, પણ એના પુત્ર પ્રહલાદ સાધુના માર્ગનું અનુગમન કરવાવાળા છે તો ભગવાને પ્રહલાદની બધી જ રીતે રક્ષા કરી. પોતાના દીકરાને ન છોડ્યો, પણ સાધુ માર્ગ પર ચાલવાવાળા દુશ્મનના દીકરાની બધી બાજુથી રક્ષા કરી. નાગપત્નીઓ સ્મરણ કરે છે, પ્રભુ તમારો સ્વભાવ છે, તમારી દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. બસ જે સંતોનો દ્વેષી છે એનો વિનાશ કરો છો અને સાધુઓની રક્ષા કરો છો. એટલા માટે ન્યાયો હિ દંડ, તમે જે આને દંડ દીધો એ બહુ ન્યાય કર્યો છે. નાગપત્નીઓ કહે છે કે પ્રભુ,
આ કાલીએ આવું તો શું એને સત્કર્મ કર્યું છે, આવું શું એને પુણ્ય કર્યું કે તમારા ચરણો આને મસ્તક ઉપર ધારણ કરવાનો અવસર મળ્યો. આ જન્મમાં એને આવું કોઈ સારું કાર્ય કર્યું એવું અમને યાદ નથી. કસ્યાનુભાવો ન દેવ વિદ્મહે તવાંધ્રિરેણો સ્પર્શાધિકાર. હે પ્રભુ, કયા પુણ્યના પ્રભાવથી આને તમારા ચરણોની રજ પ્રાપ્ત થઈ, તમારા ચરણો એને મસ્તક ઉપર ધારણ કર્યા. અરે શ્રી લલના આચરો તો તપ. લક્ષ્મીજી આજે પણ બેલવનમાં બેસીને, વૃંદાવનના 12 વનમાં એક વન છે બેલવન, એ બેલવનમાં બેસીને તમારા આ જ ચરણોની પ્રાપ્તિ માટે તપસ્યા રત છે. પણ તમારી અર્ધાંગીને લક્ષ્મીને પણ આ સૌભાગ્ય નથી. આવું સૌભાગ્ય આને ક્યાંથી પ્રાપ્ત છે? આવી સુંદર સ્તુતિ કરી, ભગવાનના ચરણોમાં અંતમાં પ્રાર્થના કરી. નનાદ પૃષ્ઠમ ન ચ સાર્વભૌમં ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ. હે પ્રભુ, નથી અમારે બ્રહ્મલોકનું રાજ્ય જોતું, નથી સ્વર્ગનું રાજ્ય જોતું, નથી પૃથ્વીનું રાજ્ય જોતું, નથી યોગની સિદ્ધિઓ જોતી. બસ તમારા ચરણોના જે શરણાગત ભક્તો છે એનો આશ્રય અમને મળે. અને આવી રીતે નાગપત્નીઓની સ્તુતિ સાંભળીને ઠાકુરજી કાલિયાની ફણા પરથી નીચે ઉતર્યા છે. મહેતાજી કહે છે, થાળ ભરી સગ મોતીડે નાગણે નાગ, થાળ ભરી સગ મોતીડે આવી રીતે ભગવાને કાલિયાને દંડિત કરી. કાલી નાગને આચાર્યોએ ઇન્દ્રિયનું પ્રતીક કીધું છે. ઇન્દ્રિયોનું દમન થાય, એનો નાશ ન થાય, એટલા માટે ભગવાને કાલિયાનું દમન કરીને ત્યાંથી એને રમણક દ્વીપ મોકલ્યો છે. યમુનાજી બધા જ માટે શુદ્ધ થયા છે. ભગવાન 7 વર્ષની ઉંમર થઈ. એક દિવસ જોયું કે નંદ બાબા ઇત્યાદિ વ્રજવાસીઓ કંઈક બહુ મોટા ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. ઇન્દ્રયાગ, વ્રજવાસીઓ બેસતા વર્ષને દિવસે દેવરાજ ઇન્દ્રનું પૂજન કરતા. શ્રી શુકવાચ ભગવાનપી તત્રેવ બલદેવેન સંયુત अपश्यन् निवसन् गोपान् इन्द्रयाग कृतोद्यम. ભગવાન અપી તત્રેવ, ભગવાન હોવા છતાં વ્રજવાસીઓ, ભગવાન કૃષ્ણ અને બલરામ ત્યાં હોવા છતાં વ્રજવાસીઓ ઇન્દ્રનું
પૂજન કરવા જઈ રહ્યા છે. બહુ મોટા ઉત્સવની તૈયારી જોઈ ભગવાન કૃષ્ણ પૂછે, પિતાજી આ તમે શેની તૈયારી કરો છો? કયો ઉત્સવ આવી રહ્યો છે? નંદ બાબા કહે છે, પુત્ર વર્ષોથી પરંપરાથી આપણે બેસતા વર્ષને દિવસે દેવરાજ ઇન્દ્ર માટે આ યજ્ઞ કરીએ છીએ. કેમ? ઇન્દ્ર છે વર્ષાના દેવતા છે. ઇન્દ્ર પ્રસન્ન થશે, વરસાદ સારો આવશે તો આપણી ગાયોને ઘાસચારો મળી રહેશે અને ગાયો જ આપણું જીવન છે. એટલા માટે પુત્ર આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ. ભગવાન કૃષ્ણ કહે છે, પિતાજી તો ઇન્દ્ર પ્રસન્ન થાય અને ઇન્દ્ર વર્ષા કરશે. નંદ બાબા કહે છે કે હા લાલા. તો પિતાજી હું જોઉં છું કે આખું ગામમાં બધા લોકો તો આ યજ્ઞમાં ભાગ લેતા નથી. અડધા ગામના લોકો યજ્ઞ કરે છે અને અડધા નથી કરતા. તો શું એવું થાય છે કે જે યજ્ઞમાં જોડાણા છે એના ખેતરોમાં વરસાદ થશે અને જે યજ્ઞમાં જેણે ભાગ નથી લીધો એના ખેતરોમાં વરસાદ નહીં આવે? નંદ બાબા કહે છે, કરે લાલા તું કહેવા શું માંગે છું? તારા મનમાં શું છે સ્પષ્ટ કહે. પિતાજી હું એટલું જ કહેવા માંગુ છું કે દેવરાજ ઇન્દ્ર છે એ પરમ પુરુષ ભગવાનને આધીન છે, સ્વતંત્ર નથી. જીવોના કર્મ અનુસાર ભગવાનના આદેશથી વર્ષા કરવા માટે ઇન્દ્ર બાધ્ય છે. તમે પૂજા કરો કે ન કરો. શું કામ ભગવાન આવું કહે છે? કાલ હાથમાં ભગવાન સર્પ શક્ર દર્પ જિગાંસયા. કાળના પણ જે કાળ છે ભગવાન ઇન્દ્રનો ઘમંડ અહંકાર નષ્ટ કરવા માંગે છે અને એટલા માટે ઇન્દ્ર યાગ બંધ કરાવીને ગોવર્ધન ઉત્સવ પ્રારંભ કરાવવા માંગે છે. તો નંદ બાબાએ કીધું, બેટા તો ઇન્દ્રનો યજ્ઞ ન કરીએ તો આપણે કોનો કરવો? પિતાજી આપણે યજ્ઞ કરવો હોય તો ગોવર્ધનનો કરવો જોઈએ. આપણે ઇન્દ્ર કરવો હોય, યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન અર્થાત ગાયોનું વર્ધન થાય, આપણી ગાયો પ્રસન્ન થાય એવો યજ્ઞ કરવો જોઈએ. ગાયો આપણને દૂધ દહીં આપે છે, ગાય આપણું જીવન છે. ગોવર્ધન આપણને ઠંડી ગરમીથી આપણી રક્ષા કરે છે. ગોવર્ધનમાંથી નીકળેલા ઝરણાઓ આપણને પાણી પૂરું પાડે છે. એના વૃક્ષો આપણને ફળફૂલ આપે છે. તો આપણી માટે તો આ બે જ જીવન છે, ગો અર્થાત ગાયો અને ગોવર્ધન અર્થાત ગોવર્ધન મહારાજ. તો લાલા આપણે એની પૂજા કરશું. કઈ રીતે કરવાની? પિતાજી જે સામાન તમે ઇન્દ્ર યજ્ઞ કરવા માટે લાવ્યા છો એનાથી જ આપણે ગોવર્ધનની પૂજા કરશું. શું કરવાનું? ગોવર્ધન મહારાજની પૂજામાં કાંઈ કરવાનું નથી પિતાજી. બસ બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે મિષ્ટાન પકવાનો બનાવે અને આપણે ગોવર્ધન મહારાજને ભોગ લગાવશું. બ્રાહ્મણોને પહેલાં ભોજન કરાવશું, ગાયોને લીલું લીલું ઘાસ ખવડાવશું, ગોવર્ધનને ભોગ લગાવશું અને પછી આપણે પ્રસાદ ખાઈશું. બીજી કોઈ વિધિ નથી. વ્રજવાસીઓ બધા પ્રસન્ન થઈ ગયા. બધાએ પોતપોતાના ઘરેથી વિશાળ માત્રામાં ભોગ તૈયાર કર્યો છે ગોપીઓએ અને બધો જ ભોગ લઈને ગોવર્ધનની તળેટીમાં આવ્યા. સૌથી પહેલા ગાયોને સુંદર લીલું લીલું ઘાસ ખવડાવ્યું છે. બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત કર્યા છે અને ગોવર્ધન મહારાજને ભોગ લગાવ્યો. એટલું અન્ન હતું કે જાણે એવું લાગતું હતું કે અન્નનો કૂટ હોય, પર્વત, મોટા મોટા વિશાળ પર્વત જેવડા મિષ્ટાન ફરસાણોના ઢગલા થઈ ગયા અને ત્યારથી જ નામ પડ્યું અન્નકૂટ. સૌથી પહેલો શબ્દ આવ્યો અન્નકૂટ, જે વ્રજવાસીઓએ ગોવર્ધન મહારાજને ભોગ લગાવ્યો. અને ભગવાન પોતાના દેવતા અર્થાત ગોવર્ધન ઉપર વ્રજવાસીઓની શ્રદ્ધા બેસે એટલા માટે ઠાકુરજી ગોવર્ધન પર્વત ઉપર પોતે જ પ્રગટ થઈ ગયા એક રૂપથી. અને પ્રગટ થઈને ભગવાને બધા જ વ્રજવાસીઓને જોતામાં જ એ જેટલો ભોગ લગાવ્યો હતો એ બધો ગ્રહણ કરી લીધો. ગોપ બાળકો કહે છે, કનૈયા લાગે છે કે આ તારો દેવતા ભૂખડ છે, આપણી હાટું કે કંઈ વધવા ન દીધું. મોટા મોટા ગોપો હતા એ કહે છે કે લાલા
ચાલો ઇન્દ્ર એકે પૂજા કરીને ગઢા થઈ ગયા, એક વખત દર્શન દેવાનો આવ્યો. અને આ તો કેટલા સારા દેવતા છે, પહેલી જ વખત પૂજા કરી અને સીધો જ આપણો ભોગ પ્રત્યક્ષ પ્રગટ થઈને ગ્રહણ કર્યું. મૈયા યશોદા કહે છે, લાલા આ મને એવું કેમ લાગે છે કે આ તારો દેવતાનું મોઢું તારું મોઢું મળતું આવતું હોય. અરે મૈયા, જે ગાયનું દૂધ હું પીઉં છું, ગાય ચરાવવા માટે અમે આવીએ, ગાયોના થનમાંથી આપમેળે દૂધની ધારાઓ આ ગોવર્ધન ઉપર થતી હોય, તો જે દૂધ હું પીઉં છું એ જ આ ગોવર્ધન મહારાજ પીવે છે. યમુનાજીનું જે જળ હું પીઉં છું એ જ જળ આ ગોવર્ધન પીવે છે. તો બે સરખા ન હોઈએ? મૈયા કે હા, મને એવું લાગ્યું કે તમે બે સરખા જ છો. ગોવર્ધન મહારાજની ભવ્ય પૂજા થઈ, અન્નકૂટ લાગ્યો, બધા વ્રજવાસીઓ પ્રસાદ લીધો. અને પછી ભગવાન વ્રજવાસીઓને કહે છે કે મૈયા, પિતાજી, હે ગોપીઓ, આ ગોવર્ધન મહારાજ છે પ્રત્યક્ષ દેવતા છે. જો આની કોઈ પૂજા કરશે, આની કોઈ પરિક્રમા કરશે તો એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ગોવર્ધન સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરવાવાળા છે. એટલા માટે ચાલે આપણે લોકો પણ આની પરિક્રમા કરીએ. તો બધા જ વ્રજવાસીઓને સાથે લઈને ભગવાન ગાયોને આગળ કરીને, બ્રાહ્મણોને આગળ કરીને, ગોપીઓ સાથે, સખાઓ સાથે ગોવર્ધન મહારાજની પરિક્રમા કરાવે. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજે રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજે રહ્યો. તો કે પાન ચડે, તો કે ફૂલ ચડે, તો કે પાન ચડે, તો કે ફૂલ ચડે, ઓર ચડે દૂધ તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજી. તેરે કાનન કુંડલ શોભી રહ્યો, તેરે કાનન કુંડલ શોભી રહ્યો. ઢોલ પેલા તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. તેરે ગલે મેં કુંડલી વિરાજી રહ્યો, તેરે ગલે મેં કુંડલી વિરાજી રહ્યો. તેરી આંખી બની વિશાલો વિશાલો, તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે. ગોવર્ધન મહારાજની મત્સ્ય સાથે પરિક્રમા કરી લેते हैं. तेरी सात कोस की परिक्रमा, तेरी सात कोस की परिक्रमा, तेरी सात कोस की परिक्रमा, तेरे सात कोस की परिक्रमा. जगदीश्वर है विश्राम विश्राम. तेरे माथे मुकुट विराजी રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ શ્રી ગિરિરાજ મહારાજ કી જય. આવી રીતે બધા જ વ્રજવાસીઓની સાથે ભગવાન ગોવર્ધન મહારાજની પરિક્રમા કરી છે.
અને સૌથી મહત્વની વાત છે કે સ્વયં ભગવાન કહે છે કે ગોવર્ધન મહારાજ પ્રત્યક્ષ દેવતા છે. જે એની પરિક્રમા કરશે, એનું પૂજન કરશે, એમાં શ્રદ્ધા રાખશે, એની બધી જ મનોકામના પૂર્ણ કરવા વાળા છે. અને એટલા માટે આજે પણ રોજ હજારોની સંખ્યામાં લોકો ગોવર્ધન મહારાજની પરિક્રમા કરે છે. પૂર્ણિમા ઇત્યાદિ ઉત્સવના સમય તો લાખો લોકોની ભીડ હોય છે. 21 કિલોમીટરની ગોવર્ધન મહારાજની પરિક્રમા છે. ઘણા ભક્તો તો અમારે મધુબા અહીંયા બેઠા છે, એને તો કેટલી પરિક્રમા કરી એને નહીં યાદ હોય. કાર્તિક માસમાં વ્રજમાં રહેવા વયા જાય, રોજની 2 ગોવર્ધન પરિક્રમા વર્ષોથી કરે છે. ભાગ્યશાળી છે આ બધા ભક્તોના આપણને દર્શન થયા છે, જેને જીવનમાં એટલું મોટી તપસ્યા, ભજન, સાધન કરેલું છે. ગોવર્ધનની પૂજા કરીને ભગવાન ગોકુળમાં નંદ ભવનમાં આવ્યા છે. બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. આ બાજુ દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે આ ગોપોએ મારો યજ્ઞ બંધ કર્યો છે. એ પણ એક નાના એવા બાળક કૃષ્ણના કહેવાથી સમાચાર પહોંચાડવાવાળા નારદજી હતા. દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થઈને પ્રલય કરવાવાળા સામવતક મેઘોને આદેશ આપ્યો કે જાઓ, આખા વ્રજને નષ્ટ કરી નાખો. વ્રજમાં એક પણ ઘર ન બચવું પડે, એક પણ વ્યક્તિ ન બચવું પડે, એક પણ ગાય કે પશુ પક્ષી ન બચવું પડે. એ લોકોને પણ ખબર પડે કે ઇન્દ્રનું અપમાન કરવાનું શું ફળ ભોગવવું પડે છે. આદેશ થતાની સાથે જ પ્રલયંકર મેઘો, સામવર્તક મેઘો વ્રજના આકાશમાં છવાઈ ગયા. જોત જોતામાં તો ધોધમાર વરસાદ, પ્રચંડ પવન સાથે વર્ષા પ્રારંભ થઈ ગઈ. એટલો વાયુ ફૂંકાઈ રહ્યો છે કે આખું ધરતી દેખતા દેખતા જળમગ્ન થઈ ગઈ. કોઈ જગ્યાએ ભૂમિ દેખાતી નથી. અને બધા લોકો વ્રજવાસીઓ સમજી ગયા કે આ દેવરાજ ઇન્દ્રના કોપનું ફળ છે. બધા જ પોતપોતાના ઘરેથી નીકળીને નંદાલયમાં આવ્યા છે. વ્રજવાસીઓનો વિશ્વાસ જો ખબર પડી કે આ ઇન્દ્રનો કોપ છે, છતાં એક જણાએ દેવરાજ ઇન્દ્રને હાથ જોડીને માફી માંગી કે એની પાસે રક્ષા કરવાની પ્રાર્થના ન કરી. સીધા જ ક્યાં ગયા? ભગવાન પાસે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથ ગોકુલમ પ્રભુ ત્રાતુમ અર્હસી દેવાન કુપિતા ભક્તવત્સલ. હે કૃષ્ણ મહાબાહુ, તમે ભક્તવત્સલ છો અને દેવરાજ ઇન્દ્રના ક્રોધથી અમારી રક્ષા કરો. ભગવાન તો સર્વાંતર્યામી છે. સમજી ગયા કે આ દેવરાજ ઇન્દ્રની જ કરતૂતી છે. ભગવાને વિચાર કર્યો કે આ બધા વ્રજવાસીઓ અત્યારે મારી શરણમાં આવેલા છે અને આ બધાની હું રક્ષા કરીશ. કેમ? ગોપાયે સ્વાત્મ યોગેન સોયમ મે વ્રત આહિત. સો અયમ મે વ્રત આહિતા. મેં વ્રત લીધેલું છે કે જે મારી શરણમાં આવશે એની હું રક્ષા કરીશ. ક્યારે વ્રત લીધું છે ભગવાન? રામાવતારમાં જ્યારે વિભીષણ ભગવાનની શરણમાં આવે છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે કે અમુક વાનરો સુગ્રીવ ઇત્યાદિ વિરોધ કરતા હતા કે ભાઈ વિભીષણ આપણો શત્રુ છે, દુશ્મનનો ભાઈ છે, રાક્ષસ છે, ગુપ્તચર બનીને આવ્યો છે, આપણો ભેદ લેવા આવ્યો છે, શું કામ આવે છે આપણને ખબર નથી, એટલે એને શરણમાં ન રાખવો જોઈએ. પણ ભગવાન શું કહે છે? સકૃદેવ પ્રપન્ના તવાસ્મીતિ ચ યાચતે અભયં સર્વભૂતેભ્યો દદામ્યેતત વ્રતમ મમ. હે મિત્રો, આ સમુદ્રને સાક્ષી રાખીને હું પ્રતિજ્ઞા લઉં છું કે એક વખત સકૃદેવ પ્રપન્ના, એક વખત કોઈ જીવ મારી શરણમાં આવશે, તવાસ્મીતિ ચ યાચતે, આવીને એમ કહેશે હે પ્રભુ હું તમારો છું, અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતત વ્રતમ મમ,
ખાલી એક વખત મારી શરણમાં આવીને કોઈ એમ કહી દેશે કે હે પ્રભુ તમારો છું, બસ એટલા માત્રથી હું એને બધી જ પ્રકારથી અભય કરી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞા કઈ રીતે લીધી ઠાકોરજી? સમુદ્રને સાક્ષી રાખીને. આપણે પ્રતિજ્ઞા લઈએ તો થોડુંક જળ હાથમાં રાખીએ એટલે જ આપણે ફરી જઈએ છીએ. ઘણાએ તો ગંગાજળને સાક્ષી રાખીને માળાનું નીમ લીધું છે, પણ કેટલા દિવસ ટકે? પણ ભગવાને તો સમુદ્રને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા ઘોષણા કરી છે. એક વખત મારી શરણમાં આવીને કહે છે કે હે પ્રભુ હું તમારો છું, બસ પછી બધી જ પ્રકારે હું એને અભય કરી દઈશ. આજ ભગવાન યાદ કરે છે કે મારી તો પ્રતિજ્ઞા છે કે શરણમાં આવેલાની રક્ષા કરવી. બધા બ્રજવાસીઓને કહે છે, બ્રજવાસીઓ તમે બધા મૂંઝાવમાં ચિંતા ન કરો. બધા જ પોતપોતાના ઘરે જઈને પોતાનું ગોધન, બધા જ ગાયોને જે વાછડા વાછડીઓ છે, ઘરમાં જે કિંમતી વસ્તુઓ છે, ખાવા પીવાનો સામાન છે, બધું જ લઈને આવો. અને બધાને સાથે લઈને ભગવાન ગોવર્ધનની તળેટીમાં ગયા છે. અને ત્યાં જઈને ઇત્યુક્ત્વેકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલં દધાર લીલયા કૃષ્ણ છત્રકમિવ બાલક. ત્યાં જઈને ભગવાને જેવી રીતે એક નાનો બાળક બિલાડીના ટોપને, બિલાડીની છત્રીને ઉઠાવે એમ રમત રમતમાં 21 કોષના ગોવર્ધનને ધારણ કર્યું. ટચલી આંગળી ઉપર. અને 7 દિવસ ગોવર્ધનને ધારણ કરીને રાખે છે. દેવરાજ ઇન્દ્રની બુદ્ધિ જો એને વિચાર કર્યો હોત તો એ વખતે ઠેકાણે આવી ગઈ હોત. કેટલો ધોધમાર વરસાદ થતો હતો, એટલો પ્રચંડ પવન ફૂંકાતો હતો. એ વર્ષામાં બ્રજવાસીઓ નંદ ભવનથી પોતપોતાના ઘરે ગયા. ઘરે જઈને પોતપોતાનું ગોધન લઈને, ઘરની કિંમતી સામગ્રી લઈને નંદાલયથી, નંદગાંવથી છે ગોવર્ધનની તળેટી સુધી આવ્યા. અને છતાં કોઈને એક બિંદુ જળનો સ્પર્શ ન થયો, કોઈને પાણી ન અડ્યું. ભગવાનની યોગમાયાની લીલા શક્તિની વ્યવસ્થાથી બ્રજવાસીઓ સુરક્ષિત ત્યાંથી છે કે અહીંયા પહોંચાય ચાલુ વર્ષામાં. દેવરાજ ક્રોધમાં હતા એટલે આ વાત ઉપર એનું ધ્યાન જ નહોતું. ગોવર્ધનની નીચે બધા જ બ્રજવાસીઓ, ગોપીઓ, બાળકો, ગાયો બધા જ ઊભા છે. અને ગોપીઓ માટે વિશેષ આનંદનો ઉત્સવ છે, કારણ કે કૃષ્ણ સાથે આવી રીતે રહેવાનું. સખાઓને તો રોજ ગોચારણ માટે ભગવાન સાથે જતા જ, પરંતુ ગોપીઓને જીવનમાં પહેલી વખત આવો અવસર આવ્યો કે કૃષ્ણના દર્શન મન ભરીને કરી રહી છે. બહુ સુંદર મહાપુરુષે, વ્રજના રસિકોએ વર્ણન કર્યું છે. 7 દિવસ સુધી શું શું લીલાઓ થઈ છે. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન ધારણ કરેલો રાખ્યો છે. દેવરાજ ઇન્દ્રનું બધું પાણી ઉતરી ગયું. સામર્થક મેઘોની સાથે ઇન્દ્રનું પાણી ઉતરી ગયું. ભગવાન વ્રજવાસીઓને કહે છે જો વર્ષા સમાપ્ત થઈ ગઈ, ઉગાડ નીકળી ગયો, પાણી પણ સુકાઈ ગયું, હવે બધા પોતપોતાના ઘરે જાઓ. બધા ગોવર્ધનજી નીચેથી બહાર નીકળે છે. ઠાકોરજી પાછા ગોવર્ધનને પોતાની જગ્યા પર સ્થાપિત કરે છે. ઘરે જાય છે. રસ્તામાં બધા સખાઓ પૂછે છે, કનૈયા યાર તે તો ગજબ કર્યો. આવડો મોટો પર્વત તે કે 7 દિવસ 7 રાત્રિ સુધીની એક જ આંગળી ઉંચકી રાખ્યું. કારણ કે આ લોકોએ વચ્ચે ટ્રાય કરેલી, કનૈયા તું થાકી ગયો હશે, થોડી વાર અમે લાકડી રાખીએ છીએ, થોડો પરો ખાઈ લે. તો ભગવાને કીધું ના ના બ્રજવાસીઓ રહેવા દે, મને થાક નહીં લાલા તું થાકી ગયો, જો તારા હાથ બાથ દુખવા માંડ્યા છે, તું રહેવા દે મેં લાકડીઓ ઠેરાવી. તો ભગવાનને એમ થયું કે બ્રજવાસીઓ એમ નહીં માને, એટલે થોડોક હાથ નીચે કર્યો, ત્યાં તો ઓલે લાકડીઓ ધડ 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 એ પડ કનૈયા રહ્યા બધા. યાર કનૈયા તે આ ગજબ કર્યો, આવી શક્તિ આવી ક્યાંથી તારા? માખણ તો આપણે બધાએ ચોરી ચોરીને સાથે ખાધું છે, અમારામાં તો આવી શક્તિ આવી નહીં. ભગવાન કહે છે મિત્રો એક રહસ્યની વાત છે, તમે કોઈને કહો નહીં તો કહું. શું? એક મહાત્માએ મને મંત્ર આપ્યો છે.
અને મંત્રનો પ્રભાવ છે કે એ મંત્રનો જ્યારે હું જપ કરું તો મારી આસપાસને સામે જેટલા લોકો ઊભા હોય એની બધી જ શક્તિ મારામાં આવી જાય. અને ઈ મંત્રના બળે એ કે તમારા બધાની શક્તિ મધુમંગલ તો બાહું ચડાવી સાલે દાડી કે અત્યાર સુધી તું ઈ કે ગામના માખણ ચોરતો તો હવે અમારી શક્તિ ચોરવા માંડ્યો. મને કેદુનું એમ લાગતું હતું કે આરી નબળાઈ કેમ આવી ગઈ છે. બીજો કે મને એમ થતું તારું નબળાઈ એટલે પગ દુખતા હતા કે ભગવાન તો ભગવાન છે. મારે ગુરુ મહારાજ કે આજ કળિયુગના પ્રભાવથી ભારત વર્ષમાં ભગવાનોની ફોજ જાગી છે. પણ જે પોતાને ભગવાન કહેતા હોય એને કહેવું જોઈએ કે ભાઈ 7 દિવસ સુધી ગોવર્ધનની વાત જવા દો, એક 10-15 કિલોનો પથ્થર હાથમાં રાખીને ઉચકીને દેખાડે. પથ્થરી જવા દો, કાંઈ હાથમાં નહીં, ખાલી એમનામ ખાલી કોરો હાથ રાખીને 7 દિવસ આમ ઉભો રહે તોય આપણે એને ભગવાન માનવા તૈયાર થઈ જશે. બનવું છે ભાઈ કોઈ ભગવાન? 7 દિવસ કથા સાંભળે એમ 7 દિવસ હાથ ઉપર રાખીને ઊભું રહેવાનું છે. આવી રીતે ભગવાને ઇન્દ્રનો ગર્વ હરણ કર્યો છે. ઇન્દ્રને ખબર પડી કે અરે આ તો સાક્ષાત ભગવાન છે, પણ ભૂલ અવડી મોટી કરી છે કે દેવરાજ ઇન્દ્રની હિંમત નથી ચાલતી ભગવાનની સામે જઈ માફી માંગે. શું કરવું? મનમાં ભય છે, લજ્જા છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે ભગવાનને ગાય અત્યંત પ્રિય છે, હું ગાયને આગળ કરીને જઈશ, કદાચ મારી પર ક્રોધ હશે તો પણ ગાયને જોઈશે તો ભગવાનનો ક્રોધ શાંત થઈ જશે. અને એટલા માટે ઇન્દ્ર સુરભી માતાને આગળ કરીને ભગવાન કૃષ્ણ પાસે માફી માંગવા માટે આવે છે. 11 શ્લોકોમાં કૃષ્ણની સ્તુતિ કરી અને ત્યારબાદ સુરભી માતાએ પોતાના દૂધથી અને દેવરાજ ઇન્દ્ર આકાશ ગંગાનું જળ લઈને આવ્યા હતા એનાથી ભગવાનનો અભિષેક કર્યો છે. ભગવાન ગોવિંદનો અભિષેક થયો અને જળ જે સ્થાન પર એ દૂધ અને જળ જ્યાં ભરાણું ત્યાં કુંડ બન્યો જેનું નામ છે ગોવિંદ કુંડ. આજે પણ જે લોકો ગોવર્ધન મહારાજની પરિક્રમા કરે છે જાણે છે ગોવિંદ કુંડ કે જ્યાં આગળ માધવેન્દ્રપુરીજીની ભજન સ્થળી છે. ત્યાં જેણે શ્રીનાથજીને ગોવર્ધન મહારાજને પ્રગટ કર્યા હતા માધવેન્દ્રપુરીજી. બોલે શ્રી ગોવર્ધનનાથ કી. હું પોતે એટલો કન્ફ્યુઝ છું કે શું કહું શું છોડું, ત્યાંનો પડતા ફેરવું છું આમ તેમ. મથુરાની લીલા તો તમે લોકો કાલ પ્રત્યક્ષ જોઈ. 2 વખત બધા ભક્તોએ ભગવાન મથુરા આવ્યા, ધોબીનો ઉદ્ધાર કર્યો, સુદામા માલી ઉપર કૃપા કરી, કુબ્જા ઉપર અનુગ્રહ કર્યો, કંસનો વધ કર્યો. મથુરા નગરીમાં રહ્યા જરાસંઘ 18 વખત મથુરા પર આક્રમણ કર્યું. 17 વખત તો ભગવાને એને પરાસ્ત કર્યો, પણ 18મી વખત ઠાકુરજી ત્યાંથી ભાગ્યા. સુતેલા મથુરાવાસીઓને રાતોરાત જ સોનાની નગરીમાં વિશ્વકર્માને આદેશ દઈને ભગવાને પહેલેથી જ કીધું હતું કે પશ્ચિમ સમુદ્ર તટ પર 100 યોજનની સુંદર નગરી તૈયાર કરો. અને વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી છે. એની વિશેષતા એ છે કે એ આર્કિટેક્ટ છે દેવતાઓનો. ખાલી નકશો બનાવે કે એની પાસે એવી સિદ્ધિ છે કે ભવનો ઊભા થઈ જાય, બાંધકામ ન કરવું પડે. આપણે કેમ આર્કિટેક્ટ પાસે પહેલાં પ્લાન આખો કરાવીએ પછી બધી વસ્તુ કરાવીએ, પણ વિશ્વકર્માજી દેવતાઓના શિલ્પી છે ને એની પાસે એવી સિદ્ધિ છે કે નકશો બનાવે એટલે જેવો નકશો બન્યો એ ઊભું થઈ જાય. આજ કોકને એવી ફાવટ આવી ગઈ હોય તો રાતોરાત સુંદર દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. સુતેલા ભગવાને સુતેલા જ બધાને યોગ માયાથી મથુરાથી સીધા દ્વારકામાં પહોંચાડ્યા. એટલા વિશાળ ભવનો હતા કે સવારમાં ઉઠ્યા તો ઘરના દરવાજા નહોતા મળતા.
પરસ્પર કહેતા એલા દ્વારકા દ્વારકા દ્વારકા, તો એટલા માટે નામ પડી ગયું દ્વારિકા. કેવડા ભવનો હશે. દ્વારકામાં ભગવાન સમાજ સાથે આવ્યા અને હવે સુખદેવજી ઠાકોરજીની ગોચારણ લીલા સંભળાવી, મથુરા લીલા સંભળાવી, અસુરોનો ઉદ્ધાર કઈ રીતે થયો, આ બધી લીલાઓ સંભળાવી અને હવે ભગવાનના વિવાહની કથા કહેવા જઈ રહ્યા છે. પહેલા બલરામજીના વિવાહ, મોટા ભાઈના વિવાહની કથા કીધી કે કઈ રીતે રેવત મહારાજની દીકરી રેવતી, મહારાજ રેવત બ્રહ્મલોકમાં ગયા પોતાની દીકરીને યોગ્ય વર પૂછવા માટે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે છે કે મહારાજ, તમે જે સમય પૃથ્વી પરથી આવ્યા એ સમય પૃથ્વી પર જે રાજાઓ હતા જેની ઉપર તમે વિચાર કરી રાખ્યો હતો એના કુળ પણ અત્યારે નથી બચ્યા. કારણ કે અહીંયા તો ક્ષણભરનો સમય ગયો, પણ પૃથ્વી ઉપર યુગોના યુગ વીતી ગયા છે. તમે જલ્દી નીચે જાઓ, અત્યારે પરમ પુરુષ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે અને એના અંશ સ્વરૂપ બલરામજી પણ એની સાથે લીલા કરવા માટે પ્રગટ થયા છે. તમારી આ કન્યા રત્ન માટે એ જ યોગ્ય વર છે, તમે એની સાથે પાણી ગ્રહણ કરાવો. મહારાજ રેવત પોતાની પુત્રી રેવતીને લઈને આકાશ માર્ગેથી નીચે આવે છે. એકાંતમાં ભગવાન કૃષ્ણ અને બલરામની સામે આવીને સ્તુતિ કરીને કહે છે કે બ્રહ્માજીના આદેશથી હે બલરામજી, અમારી કન્યાને હું તમને અર્પણ કરું છું. રેવતી માતાને દાઉજીને આપીને મહારાજ રેવત ભગવાનની આજ્ઞા લઈને ત્યાંથી બદ્રિકાશ્રમ વયા ગયા. હવે રેવતી માતા સતયુગના છે, એની હાઈટ બહુ વધારે છે અને દાઉજી દ્વાપર યુગના છે. તો આયુષ્ય, હાઈટ આ બધું યુગો પ્રમાણે અલગ અલગ હોય. સતયુગમાં આયુષ્ય 1 લાખ વર્ષનું હતું અને હાઈટ પણ લોકોની એટલી હતી, 22 થી 25 ફૂટ સુધી. એટલા માટે બિલ્ડિંગ બનાવવાનો, ફ્લેટનો રિવાજ જ નહોતો. કેટલી હાઈટ રાખી? માણસ 25 ફૂટનો હોય, 5-10 ફૂટ તો એક્સ્ટ્રા 25 ફૂટનો હોય. માણસને હાથ કમસે કમ 10 ફૂટનો તો હોય ને, એટલે 35 ફૂટ. પછી 2-3 ફૂટનો ગેપ રાખીને પંખો થોડો 2-4 ફૂટ તો ઉપર લગાડો ને, તે ક્યાં ફ્લેટમાં મેળ ન આવે, એટલે પછી ઘર જ બનાવવું પડે. હવે રેવતી માતાની હાઈટ દાઉજીથી ડબલ હતી. ઠાકોરજી કે દાઉ ક્યાં જોડી જમ રહી હે, અને અહીંયા તો મસ્કરી કરમાં. દાઉજીએ હળ ઉઠાવ્યું, ઊંચું કરીને રેવતી માતાના ખંભા સાથે લગાડ્યું, ઝટકો માર્યો, રેવતી માતા લેવલમાં. પણ આપણે એવી ટ્રાય ન કરી, નગર ભાઈ આપણે દવાખાને જવું પડે. તો બલરામજી મહારાજ હતા, ઈશ્વર છે, એની લીલા અલગ હોય. આવી રીતે દાઉજીના રેવતી મૈયા સાથે વિવાહ થયા. ત્યાર પછી શ્રી શુક ઉવાચ રાજા આસીન ભીષ્મકો નામ વિદર્ધાભિપતિર્મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યકા ચ વરાનના. એ રાજન વિદર્ભ દેશના રાજા હતા જેનું નામ હતું ભીષ્મ. 5 પુત્રો હતા અને એક સુંદર કન્યા હતી. પુત્રો રૂક્મી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલ્યા 5 મહારાજ ભીષ્મકના પુત્ર છે. અને એક દીકરી છે જેનું નામ છે રૂક્મણી. રૂક્મણી ગુણોમાં, ઉદારતામાં, સૌંદર્યમાં જેની તુલના આ જગતમાં કોઈ નહોતી. સાક્ષાત મહાલક્ષ્મી જ દેવી રૂક્મણીજીના રૂપમાં આવ્યા છે. રૂક્મણી મોટા થયા, એનો વિવાહની વાત ચાલી છે. એમના પિતા ભીષ્મ, એના ભાઈઓ, પરિવારના બધા જ લોકોની ઈચ્છા છે કે પુત્રી રૂક્મણી માટે યોગ્ય વર હોય તો એ છે ભગવાન દ્વારકાધીશ. ભગવાનને છોડીને એને યોગ્ય આ જગતમાં કોઈ વર થવા યોગ્ય નથી. પણ મહારાજ ભીષ્મકનો સૌથી મોટો પુત્ર જેનું નામ રૂક્મી હતી,
એ રૂક્મી ભગવાનનો દ્વેષી હતો. ભગવાન કૃષ્ણનો 1 નંબરનો દ્વેષી હતો. એટલા માટે એણે કૃષ્ણ સાથે વિવાહ ન થવા દીધા અને કૃષ્ણનો જે શત્રુ છે એવા શિશુપાલ સાથે પોતાની બહેનના વિવાહ નક્કી કર્યા. રૂકમણીજીને ખબર પડી. રૂકમણીજી શું કરવું? એની ભાભી પાસે ગઈ. ભાભી, અમારા ભાઈએ શું કર્યું? શિશુપાલ સાથે મારા વિવાહ નક્કી કર્યા. તો એની ભાભી કહે છે, રૂકમણી, તમે પત્ર લખો દ્વારકાધીશને, એ તમારી માટે વ્યવસ્થા કરશે. રૂકમણીજીએ બ્રાહ્મણને બોલાવ્યા છે અને બ્રાહ્મણનું પૂજન કરીને એક પત્ર લખીને એ બ્રાહ્મણના હાથમાં આપ્યો છે. બ્રાહ્મણદેવ કુંડિલપુરથી ચાલીને પત્ર લઈને દ્વારિકા પહોંચ્યા. દ્વારકાની રાજસભામાં ભગવાનને સ્વાગત કર્યું. સ્વાગત કરીને બ્રાહ્મણને પોતાના ભવનની અંદર, પોતાના મહેલમાં લઈને જાય છે. સુંદર ઊંચા સિંહાસન પર બેસાડીને એના ચરણો ધોયા, સ્નાન કરાયું, ભોજન કરાયું. તૃપ્ત કરીને ભગવાન એની સાથે બેસે છે. અને કહે છે, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપનું ચિત્ત સદા સર્વદા સંતુષ્ટ રહે છે ને? આપને પોતાના ધર્મનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી તો નથી ને? આવી રીતે કુશળ મંગળ પૂછીને પછી અંતમાં ભગવાને બ્રાહ્મણ આવવાનું કારણ પૂછ્યું છે. પેલા વર્ણન કરી નાખો. આપણે 10-15 મિનિટમાં ભગવાનના વિવાહનું વર્ણન સાંભળી લઈએ. પછી આપણને અહીંયા દેખાડવામાં આવશે. પહેલા કાનથી સાંભળીએ, પછી આપણે આંખથી જોઈશું. ભગવાનની બ્રાહ્મણને પૂછે છે, બ્રાહ્મણ દેવતા, તમે અહીંયા આવ્યા છો, કંઈ કારણ છે? ત્યારે એની બધી જ વાત કીધી કે રૂકમણીએ તમારી માટે પત્ર મોકલ્યો છે. ભગવાનની સરળતા જુઓ કે કોઈ યુવાન પુરુષને કોઈ યુવાન સ્ત્રી પત્ર લખતી હોય તો એ કઈ રીતે વાંચે? એકાંતમાં વાંચે. પણ ભગવાનની બ્રાહ્મણ દેવને કહે છે, બ્રાહ્મણ દેવતા તમે જ વાંચો. એ બ્રાહ્મણ પાસે જ ભગવાને પત્ર વચાવ્યો. બ્રાહ્મણ દેવ પત્ર વાંચે છે. રૂકમણી વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદરમ તે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે, નિર્વિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ, રૂપમ દૃશામ દૃશ્યમતામ અખિલાર્થલાભમ, ત્વયાચ્યુત વિશતિ ચિત્તમપત્રપમ મે. રૂકમણીજી લખે છે, હે ભુવન સુંદર, મેં જ્યારથી નારદ ઇત્યાદિ ઋષિઓના મુખેથી તમારા ગુણોને સાંભળ્યા છે ત્યારથી મારું ચિત્ત, મારું મન બિલકુલ નિર્લજ્જ થઈને તમારામાં લાગી ગયું છે. હું જાણું છું કે કુંવારી કન્યા માટે પરપુરુષમાં મન લગાડવું એ સૌથી મોટી લજ્જાની, શરમની વાત છે. પરંતુ હે પ્રભુ, હું શું કરું? તમારી સુંદરતા વિશે જ્યારથી સાંભળ્યું છે, તમારા ગુણો વિશે જ્યારથી સાંભળ્યું છે, તમારા સ્વભાવ વિશે જ્યારથી સાંભળ્યું છે, ત્યારથી મારું મન નિર્લજ્જ બનીને તમારામાં લાગી ગયું છે. આ સંસારમાં આંખોવાળાની આંખોની સાર્થકતા એટલી જ છે કે તમારા દર્શન કરવામાં આવે. હે પ્રભુ, અખિલાર્થ લાભમ, કોઈ જીવ જો તમારા દર્શન કરે છે તો એના જીવનના સમસ્ત અર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પ્રેમ બધા જ પુરુષાર્થોની એને પ્રાપ્તિ થઈ જાય છે. કાત્વમ મુકુંદ મહતી કુલશીલ રૂપ, વિદ્યાવયો દ્રવિણ ધામ વિરામ તુલ્ય. કહે છે કે હે પ્રભુ, આ જગતમાં કોણ એવી ગુણવાન, બુદ્ધિમાન, સુંદર, કુલશીલ, કુલવાન સ્ત્રી હશે કે જે વિવાહ યોગ્ય થાય અને પતિના રૂપમાં તમારું વર્ણ
વરણ ન કરે. હે પ્રભુ, મેં જે કાંઈ પણ દાન, પુણ્ય, યજ્ઞ, હોમ, હવન, જપ જે કાંઈ પણ કર્યું છે, બસ એનું ફળ મારે એટલું જ જોતું છે. તમે મારું પાણી ગ્રહણ કરો. હે પ્રભુ, કોઈ પણ રીતે શિશુપાલ મારો સ્પર્શ ન કરવો જોઈએ. હું તમારો ભાગ છું, અને જો શિશુપાલ મને લઈ જાય તો કોઈ સિંહનો ભાગ શિયાળું લઈ જાય તો એ તો કેવી વાત કહેવાય. એટલા માટે હે પ્રભુ, શિશુપાલ અહીંયા જાન લઈને પહોંચી ચૂક્યો છે, પણ હે પ્રભુ, હું તો તમારી થઈ ચૂકી છું. અંતિમ શ્લોકમાં રૂકમણી માતા લખે છે, યસ્યાન્દ્રિ પંકજ રજ સ્નપનમ મહાંતો વાંછન્ત્ય ઉમાપતિરિવ આત્મતમોપહત્યે. હે પ્રભુ, ઉમાપતિરિવ વાંછન્તિ તમોપહત્યે. તમારા ચરણ કમળની રજ ઉમાપતિ ભગવાન પણ પોતાના મસ્તકમાં ચડાવે છે. એવા તમને જો તમે મને નહીં મળો, મોટા મોટા મહાપુરુષો તમારી ચરણ રજ મસ્તક પર ચડાવે છે, અને એ ચરણોની જો મને પ્રાપ્તિ નહીં થાય તો હું આ શરીર છોડી દઈશ, અને એક જન્મની 100 જન્મ સુધી હું વ્રતો કરીને તપસ્યા કરીશ, પણ જ્યાં સુધી તમે મને પતિ રૂપમાં પ્રાપ્ત નહીં થાવ ત્યાં સુધી હું તપસ્યા કરતી રહીશ, વ્રતો કરતી રહીશ. ભલે 100 જન્મ લેવા પડે કે 1000 જન્મ લેવા પડે, પરંતુ પતિ બનાવીશ તો તમને જ બનાવીશ. અને સાથે સાથે પત્રમાં રૂકમણીજી એ પણ સ્પષ્ટતા કરે છે કે હે પ્રભુ, તમે મને લેવા આવો તો કઈ રીતે લઈ જાય એ ઉપાય પણ બતાવ્યો કે અમારા કુળના રિવાજ અનુસાર વિવાહના આગલે દિવસે કન્યા હોય એ નગરની બહાર, કુંડિનપુરથી થોડી બહાર ગિરિજા પાર્વતીજીનું મંદિર છે, અને કન્યા ત્યાં પૂજા કરવા જાય છે. તો જ્યારે હું વિવાહના આગલા દિવસે ત્યાં પૂજન માટે જઈશ ત્યારે તમે આવીને વીરતાનું અર્થાત મૂલ્ય ચૂકવીને મને ત્યાંથી લઈ જાજો. આખો રસ્તો બતાવ્યો. સાંભળતાની સાથે જ ભગવાન કહે છે કે બ્રાહ્મણ દેવ, હું સાચું કહું તમને, મારું મન પણ કે દિવસનું રૂકમણીમાં લાગેલું છે. મને પણ રાતે રૂકમણીના વિચારમાં ઊંઘ આવતી નથી, કારણ કે ઠાકોરજીનો સ્વભાવ છે કે એ યથા મામ પ્રપજ્યંતે. જે ભાવથી જે મારું સ્મરણ કરે છે એ જ ભાવથી હું એનું સ્મરણ કરું છું. કોઈ ભક્ત મારી માટે રોવે છે તો હું એને યાદ કરીને રોઉં છું. અને એ જ સમયે ભગવાને દારૂકને આદેશ આપ્યો, રથ તૈયાર થયો. રથ ઉપર બ્રાહ્મણને ચડાવીને ભગવાન ત્યાં પહોંચ્યા છે કુંડિનપુર. કુંડિનપુરની બહાર રથ ઉભો રહ્યો. બ્રાહ્મણ દેવ અંદર ગયા. મહેલમાં જઈને રૂકમણીજીને સમાચાર આપ્યા, દેવી તમારું કામ થઈ ગયું છે, દ્વારકાધીશ પધાર્યા છે, હું એની સાથે જ આવ્યો છું. રૂકમણીજી કહે છે કે બ્રાહ્મણ દેવ, હું તમને શું આપું, બસ ખાલી તમને પ્રણામ કરું છું. સંતો લખે છે કે જ્યારથી ભૃગુજીએ ભગવાનની છાતીમાં લાત મારી લક્ષ્મીજીની સામે, લક્ષ્મીજીની સામે એક બ્રાહ્મણે એના પતિને છાતીમાં લાત મારી, ત્યારથી લક્ષ્મીજી કોપાયમાન થઈ ગયા હતા. આજથી બ્રાહ્મણો પાસે હું ક્યારેય નહીં જાઉં. ઘર ઘરે ભીખ માંગશે, બ્રાહ્મણો પર કૃપા ક્યારેય નહીં કરું. પણ પછી જ્યારે આ બ્રાહ્મણ દેવતાએ રૂકમણીજીનું કાર્ય કર્યું, એ જ મહાલક્ષ્મી છે, પ્રણામ કરીને કહે છે કે હું તમારી હંમેશા માટે ઋણી રહીશ. અર્થાત જે પહેલાનો ક્રોધ હતો એ શાંત થઈ ગયો. તો આજ બ્રાહ્મણો પણ અમારા લાલદાસ બાપુને બધા તબલા વગાડવા વાળાને શું મળે, પણ આજે મારે ડિમાન્ડ આવી છે લાલદાસ બાપુની બધા બ્રાહ્મણો. બ્રાહ્મણ દેવ ત્યાંથી ઘરે જાય છે. આ બાજુ શિશુપાલ જાન લઈને આવી ગયો છે. શિશુપાલની સાથે જરાસંઘ ઇત્યાદિ એના બધા મિત્રો હતા, એ પણ હતા, અને જાણતા હતા કાંઈક તો આમાં વિઘ્ન આવશે જ. તે યાદવો ચૂપચાપ બેસશે નહીં, એટલા માટે બધા પોતપોતાની સેના લઈને જ આવ્યા હતા. વિવાહનો આગલા દિવસે પૂરી સુરક્ષામાં રૂકમણી દેવી ગિરિજાની પૂજા કરવા માટે, માતા પાર્વતીની પૂજા કરવા માટે નીકળે છે.
બંને બાજુ સૈનિકોની હારમાળા લાગેલી છે. રૂકમણીજી સખીઓ સાથે વચ્ચે ચાલતા ચાલતા નીકળ્યા છે. રૂકમણીજી એકદમ પ્રતીક્ષાપૂર્વક આંખો ઊંચી કરીને જોવે છે કે મારા પ્રિયતમ ક્યાં છે. મંદિરમાં જાય, પૂજન કરે, ગિરિજા દેવીની પૂજા કરીને પ્રાર્થના એ જ કરે કે હે મૈયા, કૃષ્ણ મને પતિના રૂપમાં પ્રાપ્ત થાય. પૂજન આપણે ગમે એનું કરીએ, ગમે એ ક્રિયા કરીએ, પણ ઉદ્દેશ્ય આપણો હોવો જોઈએ કે મને ભગવાનની ભક્તિ મળે, ભગવાનની પ્રાપ્તિ થાય. પાર્વતીજીની પૂજા કરીને રૂકમણીજી બહાર આવ્યા. ત્યાં તો ભગવાનનું ગળું ધ્વજ રથ ત્યાં આવીને ઊભો રહ્યો. ભગવાને હાથ લંબાવ્યો, રૂકમણી મૈયાએ હાથ પકડ્યો, રથમાં ચડાવ્યો. રથ વાયુ વેગે ત્યાંથી નીકળ્યો. ત્યાં જે સૈનિકો ઊભા છે, જે રૂકમણીજીની સુરક્ષા કરવા માટે, એ પરસ્પર જોવે છે. રૂકમણી અને દ્વારકાધીશની જે જોડી હતી એના દર્શન કરી પછી કહે છે એકબીજાને, અરે મિત્ર, કેટલી સુંદર જોડી છે, તું જોતો ખરી કેવી આપણી રૂકમણી સુંદર છે અને કેવા દ્વારકાધીશ છે. તો બીજો કે એ તો બરોબર, પણ આપણે અહીંયા ઊભા છીએ શું કામ? બીજો સૈનિક તૈયાર તો હું ભૂલી ગયો. ત્રીજો સૈનિક કે મને યાદ છે આપણે અહીંયા શું કામ ઊભા છીએ. હું કામ હતું? અરે કે રૂકમણીની સુરક્ષા કરવા માટે ઊભા છે. લે તો કે આપણે કેમ કાંઈ કીધું નહીં? બોલો કે મને યાદ હતું, પણ મને એમ થયું કે આ જોડી બરોબર છે. ક્યાં શિશુપાલ શિયાળી અને ક્યાં દ્વારકાધીશ, એટલે જોડી બરોબર છે. અને પછી અલ્લો જો અરે લઈ ગયો દ્વારકાધીશ લઈ ગયો. અને પછી તો જરાસંધ ઇત્યાદિ મોટી સેના લઈને ભગવાન કૃષ્ણની પાછળ દોડે. દાઉજી મહારાજ પહોંચી ગયા હતા દ્વારકાની નારાયણી સેના લઈને, કારણ કે એણે જેવું સાંભળ્યું સવારમાં કે આ કનૈયો ક્યાં ગયો છે, તો ખબર પડી કે બ્રાહ્મણ દેવ કુંડિનપુરથી આવ્યા હતા ને આવા સમાચાર લાવ્યા હતા. તો બલરામજી સમજી ગયા કે ત્યાં યુદ્ધની જરૂર પડશે. સેના સાથે ત્યાં પહોંચી ગયા. ભગવાન કૃષ્ણ રૂકમણીજીને લઈને સામે મળ્યા. દાઉજી કહે છે, કનૈયા તું દુલ્હનને લઈ દ્વારકા પહોંચ, વિવાહની તૈયારી કરો, હું આ બધાને જોઈ લઉં છું. અને દાઉજી મહારાજે હળ અને મુશળ ઉઠાવ્યું. એક બે નહોતા મારતા, હળ આમ કરે એટલે અંદર ઘાણ આવે, મુશળ માથે મારે અંદર જે હોય બધાનો ચૂરો. અને આવી રીતે જે સૈનિકો બચ્યા એ બધા ભાગ્યા. શિશુપાલ પાસે સમાચાર ગયા કે રૂકમણીનું હરણ કૃષ્ણએ કરી લીધું છે અને શિશુપાલની દશા થઈ છે. એને તો કે ને રોવાનું ચાલુ કર્યું ઉચ્ચ સ્વરથી. અરે કે હું શું મોઢું દેખાડીશ, હું જાન લઈને આવ્યો પવણવા માટે અને અહીંયાથી હું વગર વિવાહે પાછો જઈશ દુલ્હન લીધા વગેરે, તો હું સમાજમાં હું મોઢું દેખાડીશ. અને એમાં પણ મારી દુલ્હનને એ વ્યક્તિ લઈ ગયો કે જે મારો જન્મજાત દુશ્મન છે. શિશુપાલ રોજ ગણી ગણીને 100 ગાળો દેતો ભગવાન કૃષ્ણને. હવે એ બિચારો વિવાહ કરવા માટે બેઠો છે ને એનો ઈ દુશ્મન એની થાવાવાળી પત્નીનું હરણ કરીને લઈ ગયો હોય, કેટલું આંકડું લાગ્યું. હવે કે હું જીવીશ નહીં, કે હું આત્મહત્યા કરી લઈશ. જરાસન આવ્યો, શિશુપાલ તું શું એક વખતમાં મરવાની વાતો કરે છો? અરે મને જો, મેં દ્વારકા ઉપર આક્રમણ કર્યું, 23 અક્ષરની સેના લઈને એકલા કૃષ્ણએ મને પરાસ્ત કરી દીધો. પાછો ગયો, 1 વર્ષ પછી પાછી 23 અક્ષરની સેના તૈયાર કરીને પાછું આક્રમણ કર્યું. ફરી વખત કૃષ્ણએ મને એકલા હાથે પરાસ્ત કરી દીધો, પણ હું હિંમત ના આવ્યો. ત્રીજી વખત 1 વર્ષ પછી હું સેના ભેગી કરીને પાછો ગયો, પાછી 23 અક્ષરની સેના લઈને ગયો અને કૃષ્ણ બલરામે મને પરાસ્ત કર્યો. 17 વખત આવી રીતે હું 23 અક્ષરની સેના લઈને ગયો, પણ છતાં હું હિંમત ના આવ્યો અને 18મી વખત મને સફળતા મળી અને તું એક વખત હારમાં મરવાની વાતો કરે છો. શિશુપાલે વિચાર કર્યો, કરે 17 વખત પરાજયનો સામનો કરેલા આવા નિર્લજ્જ લોકો પણ એટલી શાંતિથી સંસારમાં જીવતા હોય તો આપણે શું કામ મરવું? મરવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે. રૂકમણીજીનો ભાઈ રૂકમી કુંડિનપુરમાંથી પ્રતિજ્ઞા કરી નીકળ્યો કે જો હું મારી બહેનને કૃષ્ણથી છોડાવીને પાછી નહીં લાવું
તો હું પાછો કુંડલીપુરમાં પગ નહીં મૂકું. યુદ્ધ કરવા માટે ગયો. ભગવાન એને પકડીને મારે, પણ બલરામજીએ છોડાવ્યો. અપમાનિત કરી રૂકમણીને છોડી દીધો. અને પછી ભગવાન રૂકમણીજીને લઈને દ્વારિકામાં પહોંચ્યા છે. અને દ્વારિકામાં ધામધૂમથી ઠાકોરજીના વિવાહનો ઉત્સવ થયો. પૂરી દ્વારિકા નગરીને શણગારવામાં આવી છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે અને ભગવાન દ્વારકાધીશ અને રૂકમણીના વિવાહની તૈયારીઓ ચાલવા માંડી. જય હો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. દ્વારકાવાસીઓ સાફા બાફા પહેરીને તૈયાર થવા માંડ્યા છે. Be
બ્રાહ્મણ દેવતા આવ્યા છે. રૂકમણી મૈયા પોતાનો લખેલો પત્ર બ્રાહ્મણ દેવતાને આપે છે અને રૂકમણી મૈયા પ્રાર્થના કરે છે કે શું શું ત્યાં જઈને દ્વારકાધીશને કહેવાનું છે. બ્રાહ્મણદેવ રૂકમણીજીની રજા લઈને ત્યાંથી દ્વારકા જવા માટે રવાના થાય છે. બ્રાહ્મણ દેવતા જાય છે, દ્વારકા જાય છે, રસોડા પહોંચી ગયા બ્રાહ્મણ દેવ દ્વારકા અને પહોંચી ગયા ને સમાચાર એના મળી ગયા ને દ્વારકાધીશ આવી પણ ગયા. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. ભગવાન રૂકમણીજી પાસે આવી ગયા અને આ બાજુ રૂકમણી મૈયા ગૌરી પૂજન માટે જઈ ગયા છે. હા, જય હો દ્વારકાધીશ ભગવાન કી જય. શ્રી દ્વારકાધીશ રૂકમણી મૈયા કી જય. શ્રી દ્વારકાધીશ કી જય. આપણે બધા જય જયકાર કરીએ છીએ. ત્યાં શિશુપાલની બધા શિયાળિયાની જેમ હુંવા હુંવા કરતા હતા. બલરામજી તમે શાંતિ રાખો, કારણ કે જો બલરામજી છે એ કુંડિનપુરમાં છે. હજી શિશુપાલ જરાસંઘની સેના સાથે યુદ્ધ કરી રહ્યા છે. પછી પાછા જાય ત્યારે મોટા ભાઈ વગર ક્યારેય ઠાકોરજીના વિવાહ ન થાય. એટલે બલરામજી યુદ્ધ કરે ત્યાં સુધી તમે શાંતિ રાખો. જેથી પાછા બસ હવે દ્વારકામાં ધામધૂમથી તૈયારી થઈ રહી છે. દ્વારકાધીશનો વરઘોડો ચડાવવાનો છે. તો આપણે લોકો ઘડી ક્યાંય વરઘોડામાં મૂંગા મૂંગા થોડું બેસે, ક્યાંક આનંદ મંગલ હોવો પડે. જરૂર જરૂર લો હરી બોલ. હરે કૃષ્ણ હરે જય હો. કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે Krishna Krishna Hare Hare
નહીં એમાં શિશુપાલના વરઘોડામાં કોઈ જવા તૈયાર ન છે એટલે આપણે પ્લાન કર્યો દ્વારકાધીશ હરિવો રૂકમણી દ્વારકાધીશ કી જય. તો દ્વારકાધીશના વરઘોડા પછી ફરી પાછું અહીંયા આગળ બેસવાનું છે. ભગવાનના લગ્ન થશે, જે કાંઈ વિધિ વિધાન થશે. હા.